નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આપણા વિડીયોનું ટાઇટલ છે કે 40 વર્ષ પછી 4 વસ્તુ ખાવાની છોડી દેવી જોઈએ. મોટાભાગે એવું બને છે કે 40 વર્ષ પછી બીમારી આવવાની શક્યતા શરીરમાં વધી જતી હોય છે. 40 વર્ષ પછીનો સમયગાળો છે એ ઉંમરનો ઉતરતો ક્રમ ચાલુ થાય છે. જો કે આજના સમયમાં તો નાની ઉંમરે પણ ઘણી બધી બીમારીઓ દાખલ થઈ જતી હોય શરીરમાં, પણ ખાસ 40 વર્ષ પછી જે 4 વસ્તુ છે એ ખાવાની છોડી દેવી જોઈએ અથવા તો સાવ ઓછી તો કરી જ નાખવી જોઈએ. કેમ કે બેફામ રીતે જે આપણે યુવાનીમાં જે વસ્તુ ખાધી હોય એ જે મહત્ત્વની 4 વસ્તુ છે એ અમુક ઉંમર પછી એનું પ્રમાણ ઘટાડી દેવું જ જોઈએ, નહીંતર અનેક સમસ્યા શરીરમાં થઈ શકે છે. એમાં પહેલી વસ્તુ છે મિત્રો સફેદ ખાંડ. સફેદ ખાંડ એટલે આપણે દૈનિક ખોરાકની અંદર ખાંડનો ઉપયોગ સૌથી વધારે કરતા હોઈએ છીએ, જેમાં ખાસ કરીને ચાની અંદર તથા અન્ય પ્રકારની મીઠાઈઓની અંદર જે સફેદ ખાંડ છે ને એક પ્રકારનું મીઠું ઝેર છે મિત્રો, જે લોહીને ઘટ બનાવે છે. વધારે પડતી જે લોકો ખાંડ ખાવાની ટેવ હોય જે લોકોને, અથવા ખાંડવાળી કોઈ પણ વસ્તુ હોય જેમ કે મીઠાઈ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, લોહીને ઘટ બનાવવાની સાથે સાથે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઘટાડે છે. સિવાય પેટમાં ગેસ અને સોજો વધારે છે. ખાંડ જે છે એક પ્રકારની એવી રાસાયણિક ક્રિયા, એક પ્રકારની એવી કેમિકલી પ્રક્રિયામાંથી પસાર થતી હોય કે જે શરીરને નુકસાન કરે છે. બીજું સૌથી મહત્ત્વનું કે શુગર અને બીપી, બ્લડ પ્રેશર વધારે છે. એટલે હાઈ બીપીની સમસ્યા જે લોકોને થોડી જજી હોય અથવા બોર્ડર ઉપર શુગર અને બીપી બોર્ડર ઉપર હોય તો આવા લોકોએ ખાંડનું પ્રમાણ છે એ સાવ ઘટાડી દેવું જોઈએ અત્યારથી જ. બીજું એ કે ખાંડ છે એ મેદસ્વીતા પણ વધારે છે, એટલે કે ચરબી વધારે છે. એટલે જે લોકોના શરીરનું વજન અતિ વધારે હોય અથવા ઓવરવેટ હોય તો આવા લોકોએ જે ખાંડ છે એનો ઉપયોગ મર્યાદિત અથવા નહીવત કરી નાખવો જોઈએ. હવે મોટાભાગે આપણે ખાંડવાળી કઈ વસ્તુ ખાતા હોય, એક તો ચા ખાતા હોય છે, ચા પીતા હોય. જે લોકો ચાનું વ્યસન હોય આવા લોકોએ થોડી તકેદારી રાખવી જોઈએ. એ સિવાય કોફી, બિસ્કિટ, પેકેટ જ્યુસ અને કોલ્ડ ડ્રિંક્સ, આટલી વસ્તુ એવી છે કે એની અંદર બેફામ રીતે ખાંડનો ઉપયોગ થયેલો હોય છે, અને જેમાંની મોટાભાગની વસ્તુઓ છે આપણે દૈનિક આહારમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે સફેદ ખાંડ પછી જે બીજી વસ્તુ છે સૌથી મહત્ત્વની, ખાંડની જેમ જ આપણે દરરોજ આહારમાં જેનો સામેલ કરીએ છીએ, જેને ખોરાકમાં સામેલ કર્યો છે એ રિફાઇન્ડ તેલ. ઘણા લોકો કહેતા હોય છે કે ડબલ ફિલ્ટર ને ટ્રિપલ ફિલ્ટર. મિત્રો, જેટલું ફિલ્ટર થાય છે તેલ એટલું જ શરીરને નુકસાન થતું હોય છે, કેમ કે જે કેમિકલી ફિલ્ટરની પ્રક્રિયા હોય છે જેની અંદર જે અમુક કેમિકલોથી પસાર થતું હોય તેલ, અને એ તેલ આપણને નુકસાન કરે છે. જેમાં ખાસ મહત્ત્વનું કે નસ બ્લોકેજની સમસ્યા, વધારે પડતું રિફાઇન્ડ તેલ અથવા પામ ઓઇલ જે છે એને પણ રિફાઇન્ડ કરી અને માર્કેટમાં મૂકવામાં આવતું હોય છે, અથવા તો કપાસિયાનું તેલ પણ આવતું હોય છે જેને રિફાઇન્ડ કરેલું તેલ છે એવી રીતે નામ આપી અને એ તેલ છે એનો જ્યારે ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે લોહીને જાડું બનાવે છે. ખાસ મહત્ત્વનું કે હાઈ કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે, કેમ કે જે તેલ છે રિફાઇન્ડ કરેલું તેલ, એ તેલ છે શરીરમાં ખરાબ વસ્તુઓ, ખરાબ ઝેરી દ્રવ્યોને વધારે છે. ખાસ બીજું એક કે ફેટી લીવરની સમસ્યા પણ ઊભી કરે છે. લીવર છે એમાં ચરબીનું પ્રમાણ વધારી દેશે, લીવરની કાર્યક્ષમતા ઘટે છે, અને લીવરની કાર્યક્ષમતા ઘટે એટલે પાચક રસો ધીમા થઈ જાય. પાચક રસો ધીમા થાય એટલે પાચન તંત્ર બગડે છે મિત્રો. પાચન જ્યારે નબળું પડે ત્યારે શરીરમાં વાયુદોષ પેદા થાય, અને વાયુદોષ પેદા થાય ત્યારે શરીરની અંદર 80 પ્રકારની બીમારી છે આવી શકે છે. એટલે રિફાઇન્ડ તેલની જગ્યાએ કાચી ઘાણીનું અથવા જે ઘાણીમાં કાઢેલું તેલ આપણે કહીએ છીએ એ તેલ છે એનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. જેમ કે તલનું તેલ છે, મગફળીનું તેલ છે, એ અમુક વિસ્તાર પ્રમાણે હોય છે. જે વિસ્તારમાં જે પાક છે થતો હોય એ પાકનું તેલ છે, એ કાચી ઘાણીનું તેલ છે, એ શરીરને ખૂબ માફક આવતું હોય છે. આપણે ત્યાં તલનું તેલ અને મગફળીનું તેલ હોય છે, તો અમુક પ્રકારના વિસ્તારમાં સરસવનું તેલ હોય છે, અમુક વિસ્તારમાં નાળિયેરનું તેલ હોય છે, તો ક્યાંક રાઈસ બ્રેન ઓઇલ પણ વપરાતું હોય છે. એટલે વિસ્તાર પ્રમાણે જે વિસ્તારમાં જે વનસ્પતિ થતી હોય વનસ્પતિનું તેલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, અને એ કાચી ઘાણીનું, રિફાઇન્ડ તેલ નહીં. કેમ કે રિફાઇન્ડ તેલ ઘણી વખત એવું થતું હોય, આપણે બહાર નાસ્તો કરવા જઈએ તો જે અમુક જે નાસ્તાની લારીવાળા હોય કે બીજા કોઈ લોકો હોય તો એકનું એક તેલ છે એની અંદર 2 કે 3 વખત એકની એક વસ્તુ છે ગરમ કરવામાં આવતી હોય છે અથવા એમાં તળવામાં આવતી હોય છે. તો એ તેલ છે એક તો રિફાઇન્ડ તેલ હોય, અને એમાંય 2 કે 3 વખત એનો ઉપયોગ જ્યારે કરવામાં આવે, તેલને વધારે ગરમ કરવામાં આવે 2 થી 3 વખત, ત્યારે એ તેલ છે એ ઝેર જેવું સાબિત થાય છે. એટલે એ તેલ ખાસ કરીને હાર્ટની અને નસ બ્લોકેજની સમસ્યામાં અતિશય વધારો કરી દેશે. એટલે તેલ છે બને ત્યાં સુધી કાચી ઘાણીનું ખાવું જોઈએ. એ સિવાય ત્રીજી જે વસ્તુ છે એ છે પેકેટવાળું પ્રોસેસ્ડ ફૂડ. પેકેટવાળા પ્રોસેસ્ડ ફૂડની અંદર ખાસ કરીને આપણે જે નમકીન વસ્તુઓ ખાતા હોય છે, જેમાં ચિપ્સ, નૂડલ્સ તથા આર્ટિફિશિયલ ફ્લેવર જેની અંદર હોય એવી પેકેટવાળી કોઈ પણ વસ્તુ, આવી વસ્તુ જ્યારે પેકેટવાળું પ્રોસેસ્ડ ફૂડ ખાવામાં આવે છે ત્યારે ખાસ એની અંદર નમક અને ચરબી વધારે હોય છે.
તો આ વસ્તુ જે છે એ ખાવાથી શરીરમાં ચરબી વધે છે અને ખાસ એ નમક એટલે બ્લડ પ્રેશર અને સુગરના દર્દી હોય અથવા કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો આવા લોકોને આ ઘાતક સાબિત થાય છે, ખૂબ નુકસાન કરે છે, કેમ કે એની અંદર રહેલી જે ચરબી અને નમક છે આખા શરીરમાં ક્યાંક ને ક્યાંક ઝેર ઉત્પન્ન કરતું હોય છે અને શરીરના બધા જ અવયવો છે એને ડાઉન કરે છે, એની કાર્યક્ષમતા ઘટાડે છે. એટલે પ્રોસેસ્ડવાળું ફૂડ પણ બંધ કરી દેવું જોઈએ. એ પછી મિત્રો ચોથી વસ્તુ છે કે રાત્રિનું ભારે ખોરાક, રાત્રિનો જે ભારે ખોરાક હોય એ બંધ કરવો જોઈએ. આયુર્વેદના નિયમો પ્રમાણે જોવા જઈએ તો સૂર્યાસ્ત પછી ભોજન જ ન લેવું જોઈએ. તેમ છતાં રાત્રિના 8 કે 8:30 સુધીમાં તો રાત્રિનું ભોજન છે લઈ જ લેવું જોઈએ. અને એમાં પણ જે ભારે ખોરાક જેની અંદર મેંદો, ચોખા, બટાટા, મીઠાઈ આવી વસ્તુ છે એ મોડી રાત્રે ખાસ 8:30 વાગ્યા પછી તો ન જ જમવી જોઈએ, ન જ ખાવી જોઈએ. કેમ કે આ વસ્તુ જે છે એને પચવામાં વાર લાગતી હોય છે, પચવામાં ટાઈમ લેતી હોય છે અને આપણું પાચનતંત્ર રાત્રિનો એવો સમય છે કે બને ત્યાં સુધી આપણું પાચનતંત્ર છે એને આરામદાયક મોડમાં રાખવું જોઈએ. અને જ્યારે આવી ભારે વસ્તુ ખાવામાં આવે છે ત્યારે પાચનતંત્ર આખી રાત છે કામે લાગતું હોય છે એને પચાવવા માટે. અને આવી વસ્તુ જ્યારે વારંવાર ખાવામાં આવે છે રાત્રિના સમયે ત્યારે પેટની અંદર ગેસ, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યા થાય છે. લીવરની સમસ્યા પણ થઈ શકે છે, કેમ કે પાચન સિસ્ટમ જ્યારે બગડે ત્યારે સાથે સાથે અનેક અંગો બગડતા હોય છે, એમાં લીવરને પણ એની ખરાબ અસર થતી હોય છે. તો રાત્રે કેવો ખોરાક ખાવો જોઈએ? તો બને ત્યાં સુધી ખીચડી અથવા તો ખાસ કરીને હળવો ખોરાક લેવો જોઈએ. અથવા વડીલો જે છે એ દૂધ અને ખીચડીનો ઉપયોગ કરતા હતા. ખીચડીની અંદર દૂધ મિક્સ કરીને એનો ખોરાકમાં સાંજના વાળુમાં ઉપયોગ કરતા હતા, જે સૌથી સારામાં સારું ભોજન કહેવાય છે, જે હળવું પણ છે, જે પચવામાં પણ એકદમ હળવું છે, ખૂબ આસાનીથી પચી જાય છે અને બીજી કોઈ નુકસાની પણ થતી નથી. પણ રાત્રિનો જે ભારે ખોરાક જેની અંદર મેંદો છે, ઘઉંની રોટલી છે અથવા વધારે પડતું ચટાકેદાર તમતમતું તીખું શાક હોય, આવી વસ્તુ રાત્રે ભોજનમાં લેવામાં આવે ત્યારે પાચનને બગાડે છે અને પાચન બગડશે એટલે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવશે મિત્રો. તો આ મુખ્ય 4 વસ્તુ એવી હતી કે જે 40 વર્ષની ઉંમર થાય એટલે એને ખાસ બંધ કરી દેવી જોઈએ અથવા ઓછી તો કરી જ નાખવી જોઈએ. દરેક લોકોને એની નુકસાની થતી નથી અથવા જે લોકોની ઇમ્યુનિટી સારી હશે તો એને અત્યારે નહીં સમજાય અથવા અત્યારે એને કંઈ નહીં થાય ગમે તેટલું ખાશે તો પણ અમુક સમય પછી જ્યારે શરીર ડાઉન થવા લાગશે અથવા શરીરમાં એકાદી પણ નાનકડી બીમારી પણ જો દાખલ થઈ જશે તો એને લીધે પછી અગાઉ આપણે જે ભૂલો કરી હોય એ ભૂલોને કારણે શરીરના અનેક અંગોને, અવયવોને નુકસાન થવાનું ચાલુ થઈ જતું હોય છે. એટલે 4 વસ્તુ ખાવાનું ઓછું કરી નાખવું જોઈએ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અવશ્ય આપજો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.